महातेजपुञ्जः कुरुदमलसिंहासने वरे सितं सर्वाधीशम् नखकिरणविधोतितं सभम् शीतछत्रं पार्श्वं कुरुदमलसञ्चामरयुगम् वृषं धन्यो लब्ध्वा नयनपथि नारायणमहम् नयनपथि नारायणमहम् अवितारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे। नमो नमः श्री हरे बुद्धिदाय दयावते भक्ति धर्मांग जाताय भक्तकल्पद्रुमाय च सुगंध पुष्पहाराद्यैः विविधैरुपहारकैः संपूजिताय भक्तोघैः सीताम्बधराय च नाम्नामष्टोत्तरशतं चतुर्वर्गमभीप्सिताम् सद्यः फलप्रदं नृणां तस्य वक्ष्यामि सत्पतेः वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। स्वामीनारायण हरे। सद्गुरु शतानंद स्वामी 38મા મંત્રની અંદર સ્વામી કહે છે કે ઓમ સ્વસ્વરૂપાચલ સ્થિતિ નમઃ। ભગવાન પોતે પોતાના સ્વરૂપની અંદર કાયમ નિમગ્ન અને અચલ રહેતા મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ કહે છે કે અમારો આવા પ્રકારનો અચળ એવો અમારો સિદ્ધાંત અને અચર અમારી સ્થિતિ છે કે જેની અંદર અમને કોઈ પણ પાડવાય સમર્થ નથી। ભગવાન કે અમારા આ સ્વરૂપને જે કોઈ સમજી લે તો એને વિના પ્રયાસે કરી અને દોષ માત્ર ટળી જાય। અને મહારાજ કહે છે કે એવો જે ભગવાનના સ્વરૂપને જેને સમજ્યામાં આવ્યું તેને ત્રિકાળનું જ્ઞાન થઈ જાય છે। તો એવું ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિશેની દ્રષ્ટિ પહોંચી જાય
એટલે ઉત્તમ પ્રકારે આ લોકમાં પોતાના ભવિષ્યને પણ જાણી શકે ને બીજાના ભવિષ્યને જાણી શકે ને ભૂતકાળને પણ જાણી શકે અને વર્તમાન કાળમાં પણ શું થઈ રહ્યું છે એને પણ જાણી શકે. એક જગ્યાએ બેઠા થકા બીજા સ્થાનની ક્રિયાઓને પોતે જાણી શકે એવી ઉત્તમ સ્થિતિ એને સિદ્ધ થાય તો પણ મહારાજ કે એને એ વાતનો કોઈ ગર્વ હોય, કારણ કે બીજાની કોઈની વાત જાણવી એના કરતાં પણ ભગવાનના અલૌકિક સુખની અંદર ભોગતા બનવું એ મહારાજ કે બહુ મોટી વાત છે. મહારાજ કે છે આવી જેમની સ્થિતિ થઈ હોય તેવા જે ભગવાનના ભક્તોને તો કેવી ઉત્તમ સ્થિતિ હોય કે એ કોઈને વર દે કે શાપ દે, કોઈને ન પણ દે તો પણ કોઈ ઠેકાણે નિર્ભય પણ રહે અને કોઈ ઠેકાણે બીવે પણ ખરા. આપણને એમ થાય કે આવું હોય હે. મહારાજ કરિયાણાપુરની અંદર મીણબાઈને ત્યાં આવી અને કહે છે કે અમને મીણબાઈ જલ્દી અમને છુપાડી દો, સંતાડી દો, કારણ કે અમને બાબો દીવાન આવી અને પકડી જશે, માટે અમને તમે ક્યાંક સંતાડી દો. ત્યારે મીણબાઈ કહે મહારાજ આવો આવો આ કોઠીમાં છુપાઈ જાઓ. પહેલાં તો કોઠી હોય તમારે 8 ફૂટની ઊંચી હોય, મોટી, અને એની અંદર જે કાંઈ દાણા પાણી નખાતા હોય નીચેથી કાણું કરેલું હોય ત્યાંથી દાણા નીકળે. આવી નકોર એ માટીની પોટ એવી મોટી એ માટલું મોટું હોય. એટલે મહારાજને એની અંદર પ્રવેશ કર્યો ત્યાં તો આખી કોઠીએ મંડી ધ્રુજવા મંડી. વિચાર કરો મહારાજ કેટલા ભયભીત થયા હે. કોઠી હલે નહીં હો. હા, 5-7 જણા ભેગા થાવ ત્યારે માંડી તમારે ખસેડી હોય તો એ ઉપડે તો નહીં જ, તમે ધક્કા મારી શકો એટલી વજનવાળી હોય માટીની. અત્યારે કેમ પેલી ઓલી મોટી વોલેટ આવે ને, નકોર તિજોરી સોની લોકોની, હા, એ તમારે નાની હારી ગચ્યું 2x2 નું હોય તો એ ન ઉપડે. હા, એટલે એની અંદર તમારે આમ જુઓ તો 500, 600, 800, 1000 કિલોની એવી જેવી એ લોકર એવડું મોટું વજનવાળું હોય. આ પણ તમે જુઓ તો 500-700 કિલોની એવી કોઠી હોય અને તમારે હલાવી પણ અઘરી પડે. એકલો માણસ તો જય સ્વામિનારાયણ જરી હલાવી શકે નહીં. મહારાજ અંદર પ્રવેશ કર્યો અને મહારાજ જેવો પ્રવેશ કર્યો તો કોઠી આખી મંડી ધ્રુજવા હે. અને મહારાજ કહે છે મીણબાઈ અહીંયા અમે છુપાણા તો ખરી, પણ આ કોઠી ધ્રુજે છે તો બાબા દીવાનને ખબર પડી જાય. અને પડી જ જાય ને. પહેલાં આજુબાજુમાં જોવે ક્યાં છે, કોણ છે, પછી જોવે આ કોઠી હલે છે તો એમાં જોવા જોઈએ હે. તો કોઠી હલે તો ત્યાં તપાસ કરતાં પકડાઈ જાય. એટલે મહારાજ કહે છે કે અમને અહીંયા તો પકડાઈ જશું, બાબો દીવાન અમને અહીં પકડી લેશે, માટે બીજી ક્યાંક જગ્યા અમને બતાવો. ક્યાંય પટારો એટલે હા, લાકડાનો પટારો હોય ને, મોટો પેટો કહેવાય, પેટો. અને નીચે લાકડાના વ્હીલ હોય અને એની અંદર જે કાંઈ એ મોટું લોકર કહેવાતું. પહેલાં તો કબાટ એટલે જર કાંઈ રૂપિયા હોય, સોના મોર દાગીના હોય, આ બધું લગેજ કહેવાતું, એમાં બધું રહેતું. અને એના ઉપર પછી ગાડલા ગોદડાની બધો શું કહે એને ડામચીઓ. અત્યારે તો ખબર ન હોય. હા, જુવાનિયાને પૂછો તો ખબર ન હોય બહુ જલ્દી. હા, એ તો રહેલા ગામડામાં હોય તો વાંધો ન હોય. બાકી અત્યારે મોટા ભાગે તમે જુઓ અત્યારને હવે યુગ આવે એમાં કોઈને ખબર નહીં પડે ડામચીઓ એટલે શું. ગૂગલમાં સર્ચ કરો તો ખબર ન પડે, ગૂગલે ગોથા ખાય. ડામચીઓ એટલે શું? હા, એટલે એ વિચાર કરે કે આ શબ્દ નવો આવ્યો, ગૂગલને ગુરુ કરવા પડે. હા,
તો એ ડામચિયાની અંદર મહારાજને કહે છે પ્રભુ તમે આમાં છુપાઈ જાઓ. મહારાજ એ પટારા પેલા કોઠીમાંથી નીકળી અને ડામચિયાની અંદર છુપાણા. તો ડામચિયો આખો માંડ્યો ધ્રુજવા, અને એવો ધ્રુજવા માંડ્યો ત્યારે મહારાજ કહે છે મીણબાઈ અમે તો આમાં આવ્યા પણ આ પટારો તમારો પટારો હલે નહીં, એટલો વજનવાળો હોય. એમનો પડ્યો તો ધ્રુજે જ નહીં, પણ તોય મહારાજ પ્રવેશ કર્યો તો માંડ્યો ધ્રુજવા. ત્યારે મીણબાઈ કહે છે મહારાજ તમે આ બધી લીલાઓ કરો છો, મને તો કાંઈ ફેર નહીં પડે, પણ 6 મહિના ત્યાં બધી બાઈઓને મેં સત્સંગ કરાવ્યો છે તે એને બધાયના માટલા તૂટી જાહે, માટે રહેવા દો. તમે ને એ કે બાબો દીવાન પકડનારો, તમે એમ કહો છો બાબો દીવાન કોણ? તમે તો સાક્ષાત ભગવાન છો. બાબો દીવાન તે વળી કઈ વાડીનો મૂળો? તમે ભગવાન સાક્ષાત છો. તમને તમારી સામે તો કાળ પણ હંફે, કાળ પણ ધ્રુજે, માટે આ બધી લીલાઓ બધી એક બાજુ મૂકો. ત્યારે મહારાજ કે એમ અમે એવા છીએ? મહારાજ કે અમે એવા છીએ? હા મહારાજ તમે એવા છો, તમે કાળને પણ ડરાવ એવા છો, કાળના પણ કાળ છો. બાબો દીવાન તે વળી કઈ ફૂંક મારો તો ક્યાંય ઉડી જાય એમ. ત્યાં તો સીધા પટારામાંથી છલાંગ મારીને મહારાજ બહાર આવ્યા. ક્યાં છે ઢાલ, ક્યાં છે તલવાર? લાવો અમારો સરસાજ. મહારાજ બધો સરસાજ પહેરી અને ઘોડા ઉપર અસવાર થયા. અને ક્યાં છે બાબો દીવાન? બાબો દીવાન કી એસી કી તેસી. મહારાજ ઘોડા ઉપર અસવાર થઈ અને ગામના ગોદરે હથિયારો લઈને અને ઘેઘુરો અવાજ કર્યો, ક્યાં છે બાબો દીવાન? આવી જા મેદાનમાં, વાત છે તારી. આજ તો એક ઘાન બે કટકા. આમ જ્યાં કર્યા ત્યાં તો બાબો દીવાન પણ ધ્રુજી અને ભાગી ગયો. પણ ભગવાનનું જો આ સ્વરૂપ સમજ્યા ન હોય તો શું થાય? તો આપણને એમ થાય કે ભગવાન થઈને આ તો હા કાંઈ ભગવાન પણ કાંઈ લાગતું ભગવાનપણું લાગતું નથી. પણ એ ભય પામે કે શરીરપણું બતાવે એમાં એક જ સમજણ રહેવી જોઈએ કે એ બધી એની લીલાઓના ભાવ છે. કારણ કે એ તો સ્વતંત્ર મૂર્તિ છે, નિર્લેપ છે, નિર્ભય છે, એને કોઈની બીક નહીં, કારણ કે સર્વના પ્રેરક છે. એમ તો એવા જે ભગવાન, એને કોઈનો ડર પણ ન હોય, એની કોઈની બીક પણ ન હોય, અને કોઈથી ડરે પણ નહીં, સ્વતંત્ર હોય. અરે એના સંબંધને જે પામે એ પણ પોતે સ્વતંત્ર થઈ જતા હોય, એ પણ નિર્ભય થઈ જતા હોય, તો પછી એ ભગવાન ક્યાંથી એ પોતાના સ્વરૂપમાં એવો ભાવ હોય. પણ ભગવાન છે પોતાના ભક્તો માટે એ લીલા ગાવાના ભાવ રૂપે એવા ચરિત્રો કરતા હોય. સમજા? અને એટલે મહારાજ કહે છે કે અમારા સંબંધે પામે તો એવા જે ભક્તો પણ આવા થઈ જાય છે. અને તેણે કરીને પોતે પણ ક્યારેય હર્ષોકને પણ મનમાં લાવે નહીં. મહારાજ કે હર્ષોક પણ એને આવે નહીં. મહારાજ કે આ દાદા ખાચરને થોડી ઉપાધિ આવી તો જેનું જેવું અંતકરણ હતું તેના ભાવ જણાય આવ્યા. શું થયું? દાદા ખાચરને દુઃખ આવ્યું તો જેને ઘેર પુરુષોત્તમ નારાયણ બેઠા હતા એને ત્યાં દુઃખ આવે? પહેલો પ્રશ્ન. તો દુઃખ આવ્યું તો એનું કેમ કરશું? આવું જ ન જોઈ. આપણે તો વિચારધારામાં આવું જ હોય ને. પણ ભગવાન છે એ તો એનાથી નિર્લેપ હોય છે, અને ક્યાં કેવી લીલાઓ કરતા હોય એની આપણે કરી શકીએ નહીં. પણ છતાં એ દાદા ખાચરને દુઃખ આવ્યું. કેટલી ઉપાધિ આવ્યો દાદા ખાચરના ઇતિહાસ આપણે વાંચો. માંડવધારના પેલા બે જેઠા મેર ને મેરામણ બે જણા ઉપાધિ જમીનના ઝઘડા માટે કરતા. દાદા ખાચરની જમીન પડાવી લેવી, કેટલા ઉત્પાતો કર્યા. પેલા બે પંજાબીઓ પણ પેલા
13 જે એને 200 એની સાથે સૈનિકો મોકલી અને પેલા ભગુજી આદિ 13 પાર્ષદોને ઘવાયા અને 13 પાર્ષદે 200 જણાને ભગાડી દીધા અને કેટલાયને પૂરા કરી દીધા. તો આ બધી પ્રવૃત્તિઓ જે થઈ તો આપણને એમ થાય કે ભગવાને આ બધું કર્યું ના દા ભગુજીને આવી ઉપાધિ આવી, જનોય ઘા વાગ્યો અને એવી પરિસ્થિતિ થઈ કે મોતને આંબુ થઈ ગયું હતું. ત્યારે ભગુજીને મહારાજે કહ્યું કે ભગુજી તારે જો આ લોકમાં રહેવું હોય તો તારો અંતકાળ તો આવી ગયો છે, પણ તારે જો રહેવું હોય તો એ કે તો એ આપું ને તારે જે ઈચ્છા હોય તે આપું. બોલો, આપણને એમ થાય કે ભગવાન માટે દાદા ખાચર માટે આટલું કર્યું તો એને અંતકાળ આવવો જોઈએ નહીં, પણ આવ્યો તો શું કરવાનું? તોય મહારાજે ભગુજીને કહ્યું, ભગુજી કહે છે મહારાજ મારે તો કાંઈ તમે ઈચ્છા છે નહીં, તમારી સેવામાં મને રાખો. અને ત્યારે એ વખતે બેચર ભક્તે કહ્યું, બેચર ચાવડાએ કહ્યું મહારાજ તમે એને કહો છો કે અમે ધામમાં લઈ જાય, એનો અંતકાળ તો આવી ગયો છે, પણ એને લઈ જાઓ એનો વાંધો નહીં, પણ જગતની અંદર તમારી ફજિયતી થાય એટલું યાદ રાખજો. હા, મેણા મારશે કે એક આ કાર્યની અંદર એનો મોટામાં મોટો આવો હજુરી સેવક ઘવાઈ ગયો ને મરાણો, તો જગતની અંદર અમને તો નહીં પણ તમને લાંછન લાગશે. ત્યારે કે એમ એવું છે? હા, તો કે એવું જ છે ને. તો કે કાંઈ વાંધો નહીં. મહારાજે જનોઈ ઘામાં સમજાય ને, આ જનોઈ હોય ને, જનોઈ આખી આમ ડાબેથી લઈને ઠેઠ જમણી કોરે આખી છાતી ચીરી નાખી હતી, એવો ઘા માર્યો હતો. હા, એવો ઘા, એટલે આખી છાતી ચીરાઈ જાય એટલે શું બધું આખું ખુલી જ જાય. એને પાછા ટાંકા મારીને એ વખતે પાછું કરીને હાંધું પાછું. બોલો, એ જમાનામાં કેવી સર્જરી કરી, બોલો. અને એ પાટો પછી આખો વીંટો મહારાજે મરમત આખી કરેલી. અને પછી મહારાજે એને એકાંતમાં રાખેલા કે આને શું ચકમક થાય ને, ઢોલ નગારા વાગે ને ખેંચ ઉપડે. હા, ખેંચ ઉપડે, જણજણાટી થાય. એટલે મહારાજે એને એકવાર સ્થાનની અંદર રાખેલા હતા અને એવા સ્થાનની અંદર લગન મેં રાખેલા. અને મહારાજે પછી એ વખતે સચ્ચિદાનંદ સ્વામીને સેવામાં રાખ્યા હતા કે આની અહીં તમે પેરવી કરજો, સમજા, આમ રાખ્યા હતા. અને પછી મહારાજે આ પ્રમાણે પાછા નિત્યાનંદ સ્વામીને એ બધી ખબર અંતર પૂછતા રહે ને ટાઈમે એની ટ્રીટમેન્ટ કરાવતા જાય. પછી શું કે એને ડ્રેસિંગનો ટાઈમ થાય ડ્રેસિંગ કરાવે, આવું બધું ચાલતું, સમજા. અને આમ કરતાં પછી તો એક વખત એમાં બહેનું એવું જીવા ખાચરને થયું કે આ એક જીવે છે તે આને ઉલારીએ, વિચાર કરો. અને એમાં પછી આ તો હવે કેમ જાય, ત્યારે એને વૈદરાજને ફોડ્યો, સમજા. હા, એટલે એને ફોડ્યો ને પછી કીધું કે આને છે ને દવાની અંદર તું એવું નાખ કે જેથી કરીને આને અંદર બળતરા થાય, આ ટાંકા પાકી જાય. એટલે એ નાખે તો જ પાકે ને. એટલે એમાં એને પછી એવી દવાની અંદર એવું નાખી દીધું, ટાંકા જે હતા એ પાકી ગયા. હા, પારેવાની ચરક, કબૂતરની ચરક કેમ. એટલે એની અંદર એ નાખી અને પછી એને મલમપટ્ટી કરી. પણ થોડો ટાઈમ થયો, વૈદરાજ તો વયા ગયા અને પછી સમય થયો એટલે આને જણજણાટી ઉપડવા માંડી. પછી તો બરાડા એવા પાડે. મહારાજને યાદ કર્યા ને મહારાજ દોડતા આવ્યા કે ભગુજીને બહુ તકલીફ વધી ગઈ છે. મહારાજ દોડતા આવી અને કહ્યું શું થયું, હમણાં કોઈ આવ્યું હતું? તો કે હા, હમણાં વૈદરાજે આવી રીતે આમ કર્યું. મહારાજ કે પાટા ખોલી નાખો, જે મલમપટ્ટી એ કાઢી નાખો. અને પછી જે એને મલમપટ્ટી આ તે બધું લગાવ્યું, એ બધું ઘાસ સાફ કરાવ્યો. ઘાસ સાફ કરાવી અને પછી એને થોડી સુવાણ થઈને પછી વૈદરાજને પકડો, બોલ આ શું ધંધો કર્યો તો? તે કાંઈ નહીં, મેં તો એ કે મલમપટ્ટી જ કરી હતી. પણ કે તે મલમપટ્ટી કર્યા પહેલાં તો સારું હતું ને મલમપટ્ટી કર્યા પછી તો ઉલટાનું સારું થવું જોઈએ, એની જગ્યાએ આવું કેમ થયું? જે હોય તે સાચું બોલ, નહીતર પછી તો સાચું બોલી ગયો કે ભાઈ મને સોપારી દેવામાં આવી હતી. અને આમ કરી અને પછી એને પણ જવા દીધું. ભગવાન તો દયાળુ છે.
કે આ બધા ધંધા કોના હતા. પણ જો બધી આવી બધી ક્રિયાઓ ને આવી બધી લીલાઓ ભગવાન બધા કરતા, પણ જ્યાં જ્યાં જેવું કરવું ઘટે ત્યાં ખરે. દાદા ખાચરને તમે જુઓ, ઘરની અંદર મહારાજ હોવા છતાં પણ એના ઘરે ખાવાના દાણા ખૂટી ગયા. વિચાર કરો, દાણા, જમવાના દાણા ખૂટી ગયા, જમવાના દાણા, વિચાર કરો. અને દાદાના દરબારની અંદર એ સમયની અંદર રો કકડ થવાનો અવાજ આવ્યો ત્યારે મહારાજ બેઠા છે. મહારાજ કે આ રો કકડ અવાજ શેનો થાય છે? ત્યારે કહે છે તો લાડુબાન જીવબા રડે છે. મહારાજ કેમ, શા માટે? દાદાને પૂછાવડાયું. દાદાએ પૂછ્યું, બેન કેમ રડો છો? તો કે આવતીકાલે મહારાજના થાળ માટે શું કરશું એ પ્રશ્ન થાય છે. એવું છે? તો કે હા. પછી મહારાજને આવીને વાત કરી. મહારાજ કે કેમ, મોલ તો ઘણો છે ને? કે મહારાજ પણ ત્યાં તો પેલા ભાવનગરના એ રાજાએ ત્યાં પેરવી મૂકી દીધી છે, તે એ ખડા મૂકી દીધા છે, એના ઉપર ચોકી મૂકી દીધી છે કે કોઈ દાણા લઈ ન શકે. મહારાજ કે એવું છે? હા. અને ત્યારે મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં. આ બાજુ જીવા ખાચર પણ મહારાજના દર્શને આવ્યા અને મહારાજને પગે લાગીને ઊભા થઈને કે ક્યાં હાલ્યા? તો કે મારે ભાવનગર કામ છે ને એટલે મહારાજ હું જાઉં છું. મહારાજ કે ભાવનગર કામ છે એટલે જાઓ છો કે પેલા ચડાવવા જાઓ છો? રાજાને વજયસિંહ બાપુને ચડાવવા માટે જાઓ? ના ના મહારાજ, મારે એવો ધંધો કરીને શું કરવાનું? મારે તો મારું કામ હોય એ કરવું પડે ને, મારે કામ છે એટલે જાઉં છું. તો કે એ જીવા ખાચર, તું અમને કેવા જાણે છે? મહારાજ હું તો તમને ભગવાન જ જાણું છું, પણ મારે તો મારું કામ કરવું પડે ને, કે મારે વ્યવહારિક કામ હોય તો જવું પડે ને. મહારાજ કે કાંઈ વાંધો નહીં, પણ જાત અંતર્યામી ભગવાન છે ને એનામાં રહીને બોલશે. અને જીવા ખાચર જઈને વજયસિંહ બાપુના દરબારમાં આવી અને કાન ભંભરણી કરી. રાજા, તમે પેલા 50 ત્યાં દરબાર દાદા ખાચરના ખેતરે તમે પેરવી મૂકી છે, પણ એ તમારા માણસો ફૂટી જશે અને ઓછાઈ પડશે ને આની પાસે બહુ મોટું જૂથ છે, માટે બીજા તમે ખડા ઉપર માણસો મૂકો જેથી કરીને આ કોઈ દાણા લે નહીં. ત્યારે વજયસિંહ બાપુની બુદ્ધિ ફરી. ત્યારે વજયસિંહ બાપુ કે તમે જીવા ખાચર, તમારે દાદો શું થાય? તો કે મારો ભત્રીજો થાય. એમ? તો કે હા. તો કે મારા જે 50 માણસો સિપાહીઓ છે એ અત્યારે કે ખાવા પીવાની બરદાસ્તની કોણ કરતો? એ કે એ તો દાદો કરે ને, કે એ તો દાદો કરે છે. ત્યારે વજયસિંહ બાપુ કે છે કે એ જીવા ખાચર, તમે કે શું માંડ્યું છે કે જેના રોટલા મારા સિપાહીઓ આજ દિવસ સુધી ખાય છે, તો એની કોઈ પ્રકારે કાંઈ એક પણ અપીલ આવી નથી. અને તમે સત્સંગી છો કુસંગી છો? તમે સત્સંગી છો કુસંગી છો? તમે વિચાર તો કરો કે જે દાદા ઉપર આટલી મારા સિપાહીઓની ફોજ માટે મૂકેલી છે, તો પણ એ કોઈ સામે એક વચન ઉઠાવતો નથી, અને તમે એની પાછળ આટલો બધો અને બીજા જે સૈનિકો માટે મૂકવાની વાત કરો છો. માટે તમે તો કુસંગી લાગો છો મને. આમ કહીને કાઢી મૂક્યા. અને પછી રાજાએ ફરમાન કર્યું. સમજ્યા? રાજાએ ફરમાન કર્યું કે જે મારા માણસોએ ખડા ઉપર મેં પેરી મૂકી છે બધાને પાછા આવી જાઓ. બધાએ ફરમાન કરી દીધું દસ્તખત કરી. અને આ બાજુ ભગવાન તો બીજે દિવસે સાંજે કે છે આવતીકાલ બધા તૈયાર થઈ જાઓ, ખેતરે આપણે દાણા વીણવા જવાના છે, લણવા જવાના. સમજ્યા? અને આ બાજુ દાદા ખાચર ને બધા દરબારમાં કે મહારાજ ઓલા માણસો બેઠા છે, કોણ દાણો લેવા દેવાનો છે? કોણ લણવા દેવાનું છે? મહારાજ કે તમે તૈયાર થઈ જાઓ. કેમ? મહારાજને તો ખબર જ હોય, મેસેજ વાયરલેસ પહેલાં આવી જાય. અને આ બાજુ બીજે દિવસે સવારે પડી, મહારાજે તો એ બધા માણસોને તૈયાર કર્યા દાતરડા લઈને, અને ખેતરના મોલ ઉપર જઈને આ બાજુ તૈયારી કરી. ત્યાં તો પેલા સિપાહીઓ
પોતે પાછા રવાના થાય છે અને મહારાજને કહે છે કે લ્યો આ ફરમાન, તમારે દાણા લેવા હોય તો લઈ લેજો હવે. આવું ફરમાન આવી ગયું લ્યો. અને મહારાજે પછી દાણા લણવાનું બધું ચાલુ કરાવડી લીધું. તો વિચાર કરો કે જે ભગવાનને જાણતા હોય આવું દુઃખ આવે તો મહારાજ કે ભલભલાના અંતકરણમાં સંકલ્પ વિકલ્પ થવા માંડે કે જેને જ્યાં પુરુષોત્તમ નારાયણ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ વિરાજમાન હોય અને એને ઘેર બેઠા હોય ને એને ઘેર જમતા હોય, એની ઘેરે રહેતા હોય ને એને આવી તકલીફ આવે. પણ જેને ભગવાનના સ્વરૂપની અંદર અબાધિત એવો નિશ્ચય કર્યો હોય ત્યારે એને કોઈ દિવસ સંકલ્પ પણ થાય નહીં. તો મહારાજ કહે છે એને ક્યારેય હર્ષોક પણ મનમાં ક્યારેય પણ થાય નહીં. અને એક વેતેકની દીકરી પેલી મરી ગઈ તો મહારાજ કહે છે કે રો કકડ થવા માંડી. હા, હવાર દૂધ પાવાનું પણ અમને મહારાજ કે ભૂલી ગયા. તે તમે બધાય આ બધું શું માંડ્યું? તમને આવી જ સમજણ છે? અને મહારાજને તો જો કેવું છે, આ લોકની અંદર જેનો જે કાર્યક્રમ હોય કાર્યક્રમ પૂરો થાય એટલે આ લોકમાંથી જવાનું થાય જ. વહેલું મોડું જેનું જે સ્ટેશન આવે, અહીંથી કન્યાકુમારીની રેલવે તમે ટિકિટ લ્યો ને બેસો અંદર તો કેટલાય પેસેન્જરો આવશે. તો જેનું જે સ્ટેશન આવશે એ ઉતરશે. કોઈ અહીંથી જાઓ તો આગળ જ્યાં સ્ટેશન આવતું હોય ત્યાં ઉતરે, બોમ્બે ઉતરે, કોઈ પૂના ઉતરે, કોઈ નાસિક ઉતરે. એમ જેમ જેમ આગળ જતા જાઓ જેનું જ્યાં જ્યાં સ્ટેશન આવે ભલે ને 2-4 કલાક સુધી તમે વાતોના વડા કર્યા હોય, વાતો કરી હોય, થોડી ઘણી વાતોથી જૂની યાદી ક્યાંક આવી હોય ને ક્યાંક ઓળખાણ પીછાણ થઈ જાય ને આમ થઈ જાય તેમ થઈ જાય ને, પણ સ્ટેશન આવે એટલે અરે તમે હવે તમારે ઉતરવાનું થયું, હવે તમે પણ બીજી વાર અમારે ત્યાં આવજો એમ કરીને છૂટા પડે. પણ પાછી મળવાનું કે ન મળવાનું ભગવાન જાણે, પણ છૂટા તો પડવાનું. એમ જીવનમાં અત્યારે જે વ્યવહારમાં હગાવાલા બધા હોય છે એ પ્રકારનું જ છે. એક આપણે રેલવેના ડબ્બામાં બધા બેઠા છીએ, સમજા? સમય આવે એટલે જેનો જે સમય આવે એ ઉતરી જાય છે. એમાં કોઈ પછી એને ગમે એટલું આપણે કહીએ બેહો ને રોકાવ ને જાતા નહીં ને એમ ગમે એટલું આપણે એને મજબૂર કરીએ રહેવા માટે, પણ જેનું જે સ્ટેશન આવે એ ઉતરવું જ પડે. એટલે એમ મહારાજ કહે છે કે એમ આ દાદા ખાચરને થોડું દુઃખ આવ્યું તો પણ બધાય કેટલાય મૂંઝાણા અને જેનું જેવું અંતકરણ હતું તે જણાઈ આવ્યું. તેમ મહારાજ કહે છે કે હર શોક મનમાં લાવે નહીં, અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દૃઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં. લ્યો, આવું જેને ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું હોય ક્યારેય ભૂંડું કર્મ કરે નહીં. ભૂંડું કર્મ એટલે પંચવર્તમાન સંબંધી ક્યારેય પણ પોતે નિયમને લોપે નહીં. શિક્ષાપત્રીની અંદર મહારાજે કહ્યું એ પ્રમાણે આપણે વર્તીએ. અને ભૂંડું કર્મ તો એથી આગળ પંચવર્તમાન લોપવાની બાબત ઉપર છે. તો મહારાજ કહે છે કે ક્યારેય પણ જાણીને એ ભૂંડું કર્મ કરે નહીં. પણ કદાચિત ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. ના પાડસ મહારાજ. લ્યો, એટલે કરવામાં વાંધો મહારાજ કહે છે કે આવી સમજણ હોય પણ કદાચ ભૂંડું કર્મ જાણીને તો ન કરે, પણ કદાચ ભૂંડા ક્યાંક દેશ એવો થઈ ગયો. દેશ એટલે શું છે? આપતકાળની અંદર ક્યારેય સિદ્ધાંત બને નહીં. સમજાય છે? આપતકાળ આવ્યો હોય, હવે જ્યાં ખાવા નાવા ધોવાની પાણીની જ અછત હોય ને ત્યાં હવે આપણે પૂજા કરવાનો નિયમ હોય નાહીને, તો શું કરો? સમજાય છે? શું કરો? આ ભૂકંપ આવ્યો કચ્છમાં તો હવે પાણી જ નહોતું તો શું કરો? ગુરુવર્યને પ્રશ્ન આવો કર્યો, કેટલાક હરિભક્તો એમાં હતા ને, તો કે આવું થયું સ્વામી કે પોતું કપડું નેપકીન લઈ ભીનું કરીને શરીર ઉપર માર્જન કરી માનસી પૂજા કરીને ઠાકોર જમાડ લેવાના. શું કીધું?
ચારે બાજુ તમે જો પથ્થરના ઢેખાડા જ મળે, પર્વત જ મળે, બિલ્ડિંગના કાટમાળ જ મળે, પાણી જ ન મળે, શું કરો? એ આપતકાળનો ધર્મ શું કહેવાય? પણ આપતકાળ હોય એ કાયમી ન થઈ જાય. શું? આપતકાળ હોય એ કાયમી ન થઈ જાય. આ વસ્તુ છે, સમજ્યા? પછી તો એમ કે હાલે, સમજ્યા? એવું એમ ન ચાલે. હા, અમુક વસ્તુઓ એ વસ્તુ એની અંદર ધ્યાન રાખવું પડે. એટલે ઘણી વખત આવા ઘણા પ્રકારના હોય છે. એવા આપત્તિ આવતી હોય તો એની અંદર એવા આપણા રેગ્યુલર જે આપણા નિયમ ધર્મ હોય એની અંદર ક્યાંક એ બાધ આવતો હોય તો એ શાસ્ત્રની અંદર એનો આપણને ઉકેલ આપ્યો હોય કે એ જે સમયની અંદર શું કરવું, સમજ્યા? હવે જેમ કે સંતોનો ધર્મ છે તો શું લખ્યું કે સ્ત્રીઓ સામું જવું નહીં, બોલવું નહીં, લખ્યું. હવે એની અંદર મહારાજે કીધું આપતકાળની અંદર ક્યાંક કોકનો પ્રાણ જતો હોય તો શું કીધું? કોક પાણીમાં તણાતું હોય, કોક પાણીમાં તણાતું જતું હોય તો તરતા આવડતું હોય તો એ તરનારાને સાધુ હોય તો તરનારા જો બેન હોય તો એને બચાવી શકે એમ કીધું છે. લ્યો, એમાં અડવામાં બાધ નથી એવું કીધું. લ્યો, પણ મહારાજ કહે છે કે એ કાયમી ન થાય. શું? અને તેની અંદર મહારાજ કહે છે કે ભગવાનના જે સંતોએ એ મર્યાદા કાયમી જે સિદ્ધાંત છે એને પકડી રાખવું. પણ આપતકાળનો જે ધર્મ છે એ આપતકાળ પૂરતો જ રહે છે, પણ એ કાયમી નથી રહેતો. એમ દરેક એ ધર્મની અંદર મહારાજ કહે છે. પણ એ વખતે શું થાય? હવે દેશ ભૂંડો હોય, દેશ ભૂંડો એટલે હવે આપણે જોઈએ કે હવે રણ જેવા દેશની અંદર ગયા હોય, સમજ્યા? અમુક રણ હોય તો એ રણની અંદર તમારે ખાવાનું પીવાનું કાંઈ વસ્તુ જ ન મળે તો શું કરો? તો વિપરીત એવો પરિસ્થિતિ સર્જાણી તો પાંદડા ખાઈને જીવવું પડે. આ પ્રકારે જીવવું પડે. હવે આ વખતે આપણે આમ જો ને મુસલમાન ધર્મની અંદર એવું બધું થોડું ઘણું ચાલતું, પણ એને એ પરિસ્થિતિ એ વખતે હતી, સમજ્યા? એટલે એ વસ્તુ પણ એને કાયમી થઈ ગયું. શું થઈ ગયું? એ કાયમી થઈ ગયું. મહારાજ કહે છે કે એ કાયમી હોય, બાકી તો બધામાં મનાય છે. બધા ધર્મની અંદર માંસ મટન, અરે ખૈરાત કરવાની ના પાડી છે. ઇસ્લામ ધર્મમાં વ્યાજ વટવાનો ધંધો કરવાની મનાય છે. વિચાર કરો કેટલો એ. તો હવે જે આ વસ્તુ ન હોય તો ઓલું ક્યાંથી હોય? કલ્પના કરો, વ્યાજ વટાનો ધંધો ન હોય તો ઓલું તો ક્યાંથી હોય? એ તો એથી આગળ ક્યાંયનું ક્યાંય છે એ તો. એટલે પણ છતાં હવે ચાલે છે, જે ચાલતું હોય મહારાજ સારું કરે. પણ મહારાજ કહે છે કે એ દેશ અને કાળા દીકને યોગ્ય કરીને પણ જો કાંઈ, હવે ક્યારેક દેશે ભૂંડો હોય, ક્યારેક કાળ પણ ભૂંડો આવી જાય, કોરોના જેવું આવે તો શું કરો? એ કાળનું વિપરીત પણ છે. ભૂકંપ આવે, અતિવૃષ્ટિ થાય તો શું કરો? તો આ બધી વસ્તુઓની અંદર મહારાજ કહે છે કે એમાં પોતાના જાનની રક્ષા થાય એ રીતે રહેવું. પછી તો હવે ન્યા કે હું તો હવે આમ જ કરું, હું તો આમ જ કરું, તો મહારાજ કે એમ ન ચાલે. એની અંદર મહારાજે શિક્ષાપત્રીમાં પણ જે આપણને જે પ્રકારે જેને જે રહેવાનું કીધું છે એ કાયમી સિદ્ધાંત રૂપ નિયમ છે. પણ વિપરીત સંજોગોની અંદર મહારાજ કે પોતાનો બચાવ થાય એ રીતે રહેવું. અને પછી જ્યારે સારો દેશકાળ થાય તો એ પછી પહેલાં જે હોય આકસ્મિક નિયમો એને છોડી દેવાના અને કાયમી પાછા. સમજાય છે ને? હવે તમે, હું એમ કહું છું કે જગુઆર ગાડીમાં કરોડ રૂપિયાની ગાડીમાં જતા હોય પણ અધ વચ્ચે બંધ થઈ જાય તો કોઈ ગાડાવાળો નીકળે કે બેહો કે ન બેહો? કોઈ ગાડાવાળો ત્યાં નીકળો તો ભલે કરોડ રૂપિયાની ગાડી હોય પણ એ પછી એને ઠેબું મારીને કે હાલ ભાઈ ગાડાવાળા એમાં મને બેહાડી દે, મને પુગાડી દે. શું સમજાણું? આ ગાડીને તો પછી કોકને કંઈ મગાવીને રિપેર કરાવી લેશું. એટલે ગાડામાં બેસો છો પણ કાયમી એ ગાડામાં પછી બેસતા, અને આ બજારમાં નીકળ્યા હોય તો હારા લાગો. બરોબર ને? એવું છે આ. એટલે કાયમી પછી ગાડું નથી રહેતું, એમ પછી કાયમી પેલું ન રહે. એટલે જે કાયમી જે રહેતું હોય એ રાખવું જોઈએ. તો મહારાજ કહે છે કે ભગવાનના ભક્તોએ ભૂંડા દેશકાળને યોગ્ય કરીને જો કાંઈ કવડું કર્મ થઈ જાય તો પણ તે દૃઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. કારણ કે એની એ દૃઢતા કાયમ માટે એવી રહે જ.
પણ ક્યારેય જાણીને ક્યારેય પણ એ પોતે અવળું કર્મ કરે નહીં. તો ભગવાન કહે છે કે એને પહેલાં વહેલા તો આશ્રય એવો દ્રઢ હોવો જોઈએ. સુરતના કયા ભગત હતા? ભગા ભગત. ભગા ભગત ભગાનો નિશ્ચય ભારી. શું? ભગાનો નિશ્ચય ભારી. હા, એકબીજાની કાંઈ વઢવેડ થઈ હોય, કાંઈક ઝઘડા થયા હોય તો પેલાને કે ભાઈ મૂકને માથાકૂટ, આ બધા ધંધા કરીશ, ઓલો બહુ એની પહોંચ બહુ ઊંચી છે, તું નહીં પૂગી હક, મારે તો એ કે પતાવવું છે, પણ તો કે એના 50 રૂપિયા થાય. પછી એની પાસે 50 રૂપિયાની કન્ડિશન નક્કી કરીને પછી પેલા પાસે જાય, ભાઈ જોઈજો એ તો બહુ પહોંચેલી છે વસ્તી, ધ્યાન રાખજો, એ તો બહુ મોટું ગ્રુપ છે, નહીં ધ્યાન રાખો તો પૂરું થઈ જશે, આમ થશે. તો કે ભાઈ મારે તો બહુ, મને તો હવે એનું શું કરું? તો કે તમારો મિલાપ કરાવી દઉં, તમારો આ ઝઘડો બંધ કરાવી દઉં, 50 રૂપિયા થાય. દલાલી. એમ કરતા કરતા ઘણાને ખબર પડી ગયા તો આ ધંધા કરે છે, એટલે બધા એને મેણા મારવા માંડ્યા કે ભગા તને કે ભગવાન તને ડર રાખ, તને ભગવાન ક્યારેય તને માફ નહીં કરે. ત્યારે ભગવો કે હું તો છાતી ઠોકીને કહું છું કે સફેદ આદિ ઉપર સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવશે ને અક્ષરધામમાં જઈશ. આમ કે છે હું કે ઢોલ વગાડતો જઈશ. ત્યારે કે હા હા કે આવે ત્યારે અમને કહીજે, પણ ધંધો તો ધંધો આ કરતો હતો. અને પછી એનો અંતકાળ આવ્યો, પણ નિશ્ચય બહુ જોરદાર હતો ને, આશ્રય જોરદાર હતો. આશ્રયમાં નિશ્ચયમાં પોલ હાલે નહીં. અને એમાં અંતકાળ એનો આવ્યો, અને પછી મહારાજ લેવા આવ્યા. મહારાજ કે બોલ શું ઈચ્છે? મહારાજ કાંઈ નહીં, ઘોડાથી ઉપર બેહાડો છો ને, આખા ગામમાં કે તમે ચક્કર લગાવો ને બધાને ઢોલ વગાડીને કહેતા જ આવવું છે આપણે, પછી આપણે ધામમાં બોલો. અને મહારાજ એને આખા ગામમાં આખા નગરમાં ફેરવડાવ્યો, અને પછી કે જો આવ્યો છું ને. મહારાજ તો તેજના અંબાર, અને આખું ગામ જોવા નીકળ્યું. ઓહો મારો ભગો આવા ધંધા કરે અને ધામ મળે. ખરેખર સ્વામિનારાયણ ભગવાને પણ ધન્યવાદ છે ને, ભગાનો નિશ્ચય ભારી છે કે એને ભગવાન લેવા માટે આવ્યા. પણ એવો આશ્રય ને નિશ્ચય હોવો જરૂરી છે. પણ બાકી તો પછી શું થાય, આવો ધંધો કરતા હોય તો એને કાંઈ પછી ઠેકાણું રહે, એને એમ જ થાય કે આપણું ઠેકાણું પડવાનું નથી. તો એમ ભગવાન કહે છે કે આવો દ્રઢ આશ્રયવાળો હોય ક્યારેય કલ્યાણના માર્ગ થકી પડે નહીં. આશ્રય જોરદાર હોવો જરૂરી છે. અને મહારાજ કહે છે કે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે તે એવો નિર્વિઘ્ન માર્ગ બીજો કોઈ નથી. આશ્રયથી જે કલ્યાણ, મહારાજે આગળ ઘણા વચનામૃતમાં, પ્રથમના 33મા વચનામૃતમાં, બીજા પણ વચનામૃતમાં કીધું, આશ્રય કરીને જ જીવનું કલ્યાણ થાય છે. શું? બીજા સાધનો નહીં, પણ આશ્રય કરીને જ કલ્યાણ જીવનું થાય છે. આશ્રય વિના થતું નથી. તો એમ મહારાજ કહે છે એ વાત એમ જ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ વદે. સહજાનંદ સ્વામી મહારાજની જય.